नमस्कार विद्यार्थी मित्रों, नूतन विद्यापीठ महुआ जिलो भावनगर आप सबનું हार्दिक स्वागत करे छे। विषय गणित धोरण 10 प्रकरण नंबर छे 9 त्रिकोणमितिना उपयोगो। एनी अंदर स्वाध्याय 9.1 नो क्वेश्चन नंबर 5 ની વાત કરીએ દીકરાઓ કે આપણને રકમ આપેલી છે કે એક પતંગ જમીનથી 60 મીટર ની ઊંચાઈ પર ઉડી રહેલ છે। આ પતંગની દોરીનો એક છેડો માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે। આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો છે એ આપણને આપેલો છે 60 અંશ। જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો। આપણે શું મેળવવાનું છે? દોરીની લંબાઈ। રકમમાં જે કીધું છે એ આપણે જોઈએ તો કે આપણને કીધું એક પતંગ જમીનથી, ધારો કે આ જમીન છે, આવું છે દીકરાઓ, જમીન છે, બરાબર। આ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે એક પતંગ છે। આ જમીનથી, અહીંયા ધારો કે આ પતંગ આપેલું છે, બરાબર, આ પતંગ છે એ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યું છે, બરાબર। પતંગનું નામ આપણે આપી દઈએ છીએ બી છે અને જમીન પરનું બિંદુ છે એનું નામ એ છે, બરાબર। આ જમીનથી પતંગ સુધીનું જે આ ઊંચાઈ છે એ આપણને આપેલી છે 60 મીટર, બરાબર। કેટલી આપેલી છે દીકરાઓ? 60 મીટર આપેલી છે। ઓકે, હવે જો બીજું હું કીધું તો કે આજે પતંગની દોરીનો એક છેડો છે એ ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે। આ જે પતંગ છે એનો એક દોર છે એ ક્ષણભર માટે ક્યાં બાંધેલો છે? કે જમીન પરના કોઈ એક બિંદુ પર બાંધેલો છે। ઓકે, હવે દીકરાઓ તો આપણને શું કીધું છે કે આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો, આ જે દોરી છે એનો જમીન સાથેનો ખૂણો છે એ કેટલો આપેલો છે? 60 અંશ આપેલો છે, બરાબર। ઉચ્છેદ કોણ છે કેટલો છે? 60 અંશ છે। જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો આમાં ધારો કે આ દોરી અહીંયા બાંધેલી છે, આપણે ઢીલ આપતા નથી અને આપણે આ દોરીની લંબાઈ મેળવવી છે, બરાબર। દોરીની લંબાઈ આપણે શું કરવાનું છે? મેળવવાની છે। અહીંયા આપણે બિંદુનું નામ આપીએ સી, તો કે આપણે બીસી મેળવવાનું છે, બરાબર। અહીંયા જે પતંગની ઊંચાઈ છે, આ ખૂણો એ દેખાય છે એવું છે કાટખૂણો છે, બરાબર। ત્રિકોણ જો ત્રિકોણ બની ગયું, કયું? તો કે સાહેબ બી એ સી માં ખૂણો એ કાટખૂણો છે। ઓકે, અને આપણે મેળવવાનું છે દોરીની લંબાઈ। આ કાટખૂણ ત્રિકોણ છે એમાં આ જે આપણને બાજુ દેખાય છે એ આપણે શું કહીએ છીએ? એને કર્ણ કહીએ છીએ। ને આ જે છે એ આ ખૂણાની કેવી બાજુ થાય? સામેની બાજુ થાય। કેવી થાય દીકરાઓ? સામેની બાજુ। ઓકે, હવે જુઓ આપણે આ જે 60 નો ખૂણો આપેલો છે એનો ઉપયોગ કરી અને આપણે દાખલો સોલ્વ કરીએ, બરાબર। તો કે અહીં જે માહિતી આપેલી છે પહેલા લખો। અહીં શું આપેલું છે દીકરાઓ? અહીં આ જે પતંગની ઊંચાઈ છે એ બી એ આપેલી છે, તો અહીં આકૃતિમાં એ બી પતંગની ઊંચાઈ છે, બરાબર। હવે એ બી બરાબર કેટલા આપેલા છે? તો કે એ બી બરાબર 60 મીટર। ઓકે દીકરાઓ, હવે સાહેબ તો કે મારે દોરીની લંબાઈ છે આ બીસી, એવું છે દોરીની લંબાઈ, એ લખો બીસી એ દોરીની લંબાઈ છે, બરાબર। એ આપણે શું કરવાનું છે કે બીસી આપણે મેળવવાનું છે। ઓકે, હવે સાહેબ જો તો કે ત્રિકોણ બને છે એની વાત કરીએ તો કે ત્રિકોણ બી એ સી માં ખૂણો એ એવું છે દીકરાઓ કાટખૂણો છે। ખૂણો એ કેટલો આપેલો છે? 90 અંશ, અથવા તમે લખી શકો ખૂણો એ કાટખૂણો છે। ઓકે, તથા શું આપેલું છે દીકરાઓ?
જો અહીંયા ખૂણો C છે એ ઉચ્છેદ કોણ છે, BCA ખૂણો C એ ઉચ્છેદ કોણ છે, તો અહીંયા લખો ખૂણો BCA માં ખૂણો ત્રિકોણ BCA માં ખૂણો C કેટલો આપેલો છે કે 60 અંશ આપેલો છે. ઓકે, હવે જો અહીંયા આ માહિતી મળી ગઈ. હા સાહેબ, તો આની ઉપરથી આપણે શું મૂકવાનું છે, ત્રિકોણમિતીય ગુણોત્તર કયો લેવો, તો કે અહીંયા જુઓ સામેની બાજુ આપેલી છે, કર્ણ મારે મેળવવો છે, બરાબર. કર્ણ બરાબર શું છે, BC, દોરીની લંબાઈ મારે મેળવવી છે. તો અહીંયા કયું સમીકરણ વાપરીએ, sin C બરાબર શું આવે દીકરાઓ, સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે દીકરાઓ, સામેની બાજુ એટલે કઈ, જો અહીંયા સામેની બાજુ, આની સામેની બાજુ BA અથવા AB એ શું થાય, એની સામેની બાજુ, છેદમાં કર્ણ કઈ છે, કે આ ખૂણાની સામેની બાજુ કર્ણ કયો છે, તો કે દોરીની લંબાઈ આપણે મેળવવાની છે BC, બરાબર. BC આપણે મેળવવું છે. ઓકે, sin C ખૂણો કેટલો છે 60, તો એ લખો sin 60 અંશ, બરાબર. sin 60 નું મૂલ્ય કેટલું છે દીકરાઓ, sin 60 છે વર્ગમૂળમાં 3 છેદમાં 2 બરાબર. એ બી આપણને આપેલું છે, સામેની બાજુ શું છે, તો કે આ જે પતંગની ઊંચાઈ છે એ 60 મીટર આપેલી છે, તો એ લખો 60 છેદમાં BC, દોરીની લંબાઈ મારે મેળવવાની છે. ઓકે, તો BC ને કરતા બનાવો. અહીંયા જુઓ BC અહીંયા જશે, હા સાહેબ, બરાબર. બરાબર શું આવશે, આ બરાબરની અહીંયા જાય, આ ક્યાં જશે, એના છેદમાં, તો અહીંયા શું આવશે, 60 ના છેદમાં વર્ગમૂળમાં 3 છેદમાં 2, છેદનો છેદ ક્યાં જાય દીકરાઓ, અંશમાં, બરાબર. અહીંયા છેદનો છેદ અંશમાં લ્યો તો શું આવશે, BC બરાબર 60 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3, 60 દુ કેટલા થાય દીકરાઓ, 120 છેદમાં વર્ગમૂળમાં 3, બરાબર. હવે જુઓ ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણો, ઉપર નીચે, બરાબર. તો કે ઉપર કેટલા આવશે દીકરાઓ, 120 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, બરાબર. આ રીતે આપેલું હોય તો આપણે આમ લખી શકીએ ને, વર્ગમૂળમાં 3 ગુણ્યા 3, 3 તેરી 9, બરાબર. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે દીકરાઓ, 3, બરાબર. તો છેદમાં કેટલા આવી જશે, 120 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 3, 4 તેરી 12, 40 ગુણ્યા વર્ગમૂળમાં 3 એ શું મળે છે, મીટર દોરીની લંબાઈ. આમ દોરીની લંબાઈ કેટલી મળે છે દીકરાઓ, 40 વર્ગમૂળમાં 3 મીટર મળે છે. ઓકે, 2.1 નો ક્વેશ્ચન નંબર 2, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે છે અને જમીનને સ્પર્શતી ટોચ, આ ઝાડની ટોચ છે એ શું થાય છે, ભાંગીને જમીનને સ્પર્શે છે અને ઝાડના થડ વચ્ચેનું અંતર આપણને આપેલું છે. આ વાત એવી કરેલી છે કે આ જમીન છે, બરાબર. આ એક ઝાડ હતું અને વાવાઝોડું આવ્યું એટલે અહીંયાથી ભાંગી જાય છે અને એ ઝાડ છે એ આ રીતે શું થાય છે, જમીનને સ્પર્શે છે. આ જમીનને સ્પર્શે ઈ અને ઝાડના થડ વચ્ચેનું અંતર આપણને આપેલું છે, કેટલું છે, 8 મીટર, બરાબર. અને આ જે ઝાડ હતું એની ઊંચાઈ આપણે મેળવવાની છે. તો આવી આકૃતિ બને છે, એને આપણે તૈયાર કરીએ, બરાબર, આકૃતિ સ્વરૂપે. ઓકે, હવે જુઓ અહીં ધારો કે એક આ જે બતાવું છું લાઈન એ શું છે, ઝાડ છે, બરાબર. આ શું છે દીકરાઓ, આ જમીન છે, આ હું આપેલું છે એક ઝાડ, એની ઊંચાઈ છે AB, બરાબર. હવે કોઈ બિંદુ અહીંયા ધારો કે કોઈ બિંદુ છે O આગળથી ભાંગી, વાવાઝોડાના કારણે શું થાય છે, ઝાડ ભાંગી જાય છે, ભાંગી જાય છે અને ઝાડની ટોચ B છે એ જમીનને સ્પર્શે છે. આ રીતે શું થાય છે, ભાંગી અને અહીંયા પડશે છે, અહીંયા જ્યાં પડશે ત્યાં બિંદુનું નામ આપીએ આપણે C, બરાબર. આ જે OC છે એ કોના બરાબર હોય, OB જેટલું, કેમ કે આ ઝાડ છે એ ભાંગીને શું થાય છે, જમીનને સ્પર્શે છે,
બરાબર. તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે OB બરાબર શું છે OC. બરાબર. ઓકે દીકરાઓ. હવે જો બીજું તો કે એને એમ કીધું છે કે આ જ્યાં બિંદુ સ્પર્શે છે ટોચનું ત્યાંથી ઝાડનું થડ છે એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે 8 મીટર આપેલું છે. અને જે ઝાડની ટોચ અને જમીન સાથે એ કેટલાનો ખૂણો બનાવે છે 30° માપનો ખૂણો બનાવે છે. અને મારે આ ઝાડની ઊંચાઈ છે એ મેળવવાની છે. બરાબર. ઓકે દીકરાઓ. તો કે આપણે જો અહીંયા ખૂણો છે અને પાસેની બાજુ આપેલી છે, મારે સામેની બાજુ OA મેળવવી પડે પહેલાં, ત્યારબાદ હું મેળવવું પડે OB મેળવવું પડે. OB મેળવવા માટે મારે શું કરવું પડે તો OB બરાબર હું OC છે, તો OC મારે મેળવવું પડે. એટલે મારે શું મળે AO પ્લસ OB કરીએ તો આપણને શું મળે દીકરાઓ AB મળે. શું મળે AB. ઓકે. હવે આકૃતિ પરથી આપણે જોઈએ તો કે અહીંયા જો આ જમીન સાથે આ ઝાડ છે શું બનાવે છે કાટખૂણો બનાવે છે. તો આ એક આપણને શું મળે છે ત્રિકોણ મળે છે. બરાબર. તો અહીંયા વાત કરીએ એની, અહીં આકૃતિમાં જુઓ, આકૃતિમાં શું આપેલું છે તો કે AB એક ઝાડ AB એ O બિંદુ આગળથી ભાંગીને જમીનને બિંદુ C આગળ સ્પર્શે છે. બરાબર. ઓકે. અહીં AB બરાબર ઝાડની શું છે દીકરાઓ ઊંચાઈ છે, તથા આપણને અહીં જુઓ AC કેટલો આપેલા છે 8 મીટર. તો એ લખો AC બરાબર કેટલા છે 8 મીટર આપેલા છે. બરાબર. ઓકે. અને આપણે શું મેળવવું છે AB મેળવવું છે. બરાબર. AB મેળવવા માટે આપણે શું કરવું પડે કે સાહેબ AB મેળવવું છે તો આપણે શું કરવું પડશે AB બરાબર અહીં જુઓ AB મેળવવું હોય તો AO પ્લસ OB શું કરવું પડે AO મેળવવો પડે પ્લસ શું મેળવવું પડે OB મેળવવું પડે. ત્યારે આપણને શું મળે ઝાડની ઊંચાઈ. સમીકરણ નંબર 1. બરાબર. હવે જો આપણે પહેલાં શું મેળવશું OA. OAમાં જોઈએ તો આ આકૃતિ બને છે કેવી છે કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર. તો અહીં લખો અહીં ત્રિકોણ AOC માં ખૂણો એ કાટખૂણો છે. બરાબર. તથા હું આપેલું છે તથા ખૂણો C કેટલો છે 30° છે. ખૂણો C કેટલો આપેલો છે 30° આપેલો છે. હા સાહેબ. હવે જુઓ સાઈન અહીંયા તો કયો ત્રિકોણમિતીય વિધિનો ઉપયોગ કરશું તો કે સાહેબ મારે સામેની બાજુ મેળવવી છે, પાસેની બાજુ આપેલી છે, તો કયો છે ત્રિકોણમિતીય વિધેય તો કે tan C. બરાબર. તો એનું સૂત્ર આવશે અહીંયા તો કે tan C બરાબર શું આવે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે તો કે OA છેદમાં પાસેની બાજુ કઈ છે AC છેદમાં AC. બરાબર. ઓકે. હવે જુઓ AC કેટલા આપેલા છે 8 મીટર. AC કેટલા આપેલા છે દીકરાઓ 8 મીટર. તો અહીં લખો સામેની બાજુ આપણે મેળવવી છે કઈ છે OA છેદમાં કેટલા છે 8. tan કેટલા આપેલા છે C તો કે tan 30. tan 30 નું મૂલ્ય કેટલું થાય દીકરાઓ બોલો ફટાફટ. tan 30 1/√3 બરાબર શું આવશે OA છેદમાં 8. બરાબર. OA ને કરતા બનાવીએ તો 8 ક્યાં જશે બરાબરની ઓલી સાઈડ જાય તો ગુણાકારમાં. બરાબર. ઓકે. તો અહીં જુઓ કેવી રીતે આવશે તો કે OA બરાબર 8/√3 મીટર. આપણને શું મળે છે તો કે જમીનથી જ્યાંથી ઝાડ ભાંગી જાય છે ત્યાં સુધીનું આપણને ઊંચાઈ મળે છે એટલી મળી. હજી આપણે આ ટોચ સુધી મળી નથી તો મારે OB મેળવવું પડે. પણ OB બરાબર તો શું છે
ઓસી તો મારે શું મેળવવું પડે ઓસી બરાબર તો ઓસી મેળવવું હોય તો મારે શું કરવું પડે સાહેબ તો કયા ત્રિકોણમિતિય વિધિનો ઉપયોગ કરવો પડે તો જુઓ અહીંયા પાસેની બાજુ આપેલી છે આવું છે ત્રિકોણનું કર્ણ આ મારે મેળવવું છે તો શું આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ તો કયું સૂત્ર આવે સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ કોસ શું આવશે દીકરાઓ કોસ થીટા તો અહીંયા શું છે કોસ સી બરાબર શું આવે દીકરાઓ બોલો ઓ પાસેની બાજુ એસી છેદમાં ઓસી બરાબર મારે અહીંયા શું મેળવવું છે ઓસી મેળવવું છે ઓસીને અહીંયા પહેલા મૂકો કિંમત મૂકો બરાબર કોસ 30 બરાબર શું આવશે એસી કેટલા છે તો કે 8 મીટર ઓસી મારે મેળવવું છે ઓસીને શું કર્યું કરતા બનાવવું ઓસી બરાબર 8ના છેદમાંનું મૂલ્ય કેટલું આવે દીકરાઓ વર્ગમૂળમાં 3 છેદમાં 2 છેદનો છેદ ક્યાં જાય અંશમાં ઓસી બરાબર શું આવશે 8 ગુણ્યા 2 છેદમાં વર્ગમૂળમાં 3 8 દુને 16 છેદમાં વર્ગમૂળમાં 3 શું આવશે મીટર બરાબર આપણને ઓસી મળી ગયું કેટલું મળ્યું છે 16 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર તો કે એને જુઓ આ ઓસી મળી ગયું ઓસી કેટલું છે 16ના છેદમાં વર્ગમૂળમાં 3 મીટર તો કે સાહેબ ઓસી બરાબર તો શું છે ઓબી બરાબર તો અહીં લખો હવે સમી 1 પરથી ઝાડની ઊંચાઈ બરાબર કેટલી આવે દીકરાઓ તો કે શું સમીકરણ છે એક બરાબર એક અહીંયા જુઓ આ સમીકરણમાં કિંમત મૂકીએ અહીંયા આપણે અહીંયા લઈએ છીએ બરાબર તો કે એ બી બરાબર શું છે ઓ એ પ્લસ હું આપેલું છે ઓબી બરાબર અહીં મૂકો કિંમત તો ઓ એ કેટલા છે દીકરાઓ 8ના છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ 16ના છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર બરાબર કેટલા થાય જો છેદ સમાન છે તો એક વાર વર્ગમૂળમાં 3 ઉપર શું છે સરવાળો 16 ને 8 કેટલા થાય દીકરાઓ 24 બરાબર હવે સાહેબ અહીંયા શું કરી ઉપર નીચે 3 વડે વર્ગમૂળમાં 3 વડે ગુણીએ 3 વડે ભાંગીએ બરાબર તો છેદમાં શું થઈ જાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થઈ જાય 3 બરાબર હવે જો 8 તેરીને 24 તો અહીંયા આપણને આન્સર શું મળે છે 8 વર્ગમૂળમાં 3 મીટર તો ઝાડની ઊંચાઈ કેટલી મળે છે દીકરાઓ ઊંચાઈ કેટલી મળે છે 8 વર્ગમૂળમાં 3 મીટર બરાબર ઓકે દીકરાઓ સમજાઈ ગયું